આવ્યો હવે? એટલે આને તો કોઈ દી જોયો ને. હાલ કે હોય જોઈએ તો ખરા પૂછી તો ખરા કોણ છે એમ. કે હોય જય માતાજી દાદા. જય માતાજી. આપણે ઓલા મંગાભાઈ ભોજનની વાડીએ જવું છે. મંગાભાઈ ભોજન ની વાળી દઉં? હા. હવે આને સીધું સીંધાડું કે ભેખડા પકડાવું? સીધું સીંધાડી દેવું દઈ ને નકામાં આ ઊંધે રસ્તે ચડાવીશું ને તો પાપ લાગશે. આ પાપ કોણ લે? એ ભાઈ વિચાર શું કરશો ને કહી શકો નો ભાઈ કહીજો ને આ ઠેકાણે વાડી છે એમ બોલા માણસ. હું અજાણ્યો માણસ છું. અજાણે છો? હા કહી દઉં. હા એ તો આમ સીધા હાલા તો હો ને હા ત્યાંથી એક વળાંક આવશે. હા વળાંક આવે ત્યાંથી પછી આમ જાઓ એટલે નળ આવશે. નળ આવે પછી એના એક ડેલો આવશે. ત્યાં જ તે મંગાભાઈની વાડી છે. પછી વાડી કૂતરા બૂચરા એ તો એ તમારે જોવાનું ને કૂતરા મને થોડી ખબર હોય. એ મંગા દાદા તમારો શું સંબંધી થાય? મિત્ર છે અને સંબંધી છે, બે ભેગું છે. હે હા. તો તમારું નામ શું? મારો નંબર છોડો. બસ ઉડો. હા આ મંગાડો હે કાંઈ કોઈ જે કીધું નહીં મારે દૂર દૂરથી હગા છે અને આ વળે ના ઠામ ઠેકાણા વગેરે વળે મારા હગા છે. હાલી પૂછી લઉં. ક્યાંથી આવો? ધાંગધ્રાથી. ધાંગધ્રાથી? હા. ડોહાને તો ભારે લાંબા હું હગા હું વાંધો નહીં. તમે તરત જાઓ મળી રહે. હવે વાંધો જાઓ. ચલક દિખલા જા ચલક દિખલા જા એક બાર આજા આજા. દાદા આ દાદા ભગવાન દાદા હાલો. દાદા વટાત તો ને ઢગલો લાગે. શું છે ડેલો ખોલો. વટાત તો ને ઓલો ડેલો ખોલો આખો. પણ એ આ હું લેવો તું? શ્રાવણ મહિનો હે ને આવવાનો. ને વટાડતું તારી છે આમ જો માથે આપણે જો ઉભર 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 તને વટાડતા મને આવડે. ઉભર ઉભર પણ બહાર ની ડેલો ખોલો ને. ના ના ઉભર 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 તારે વટવું છે ને? હા વાહ બાપા યા મુ કરો. વાહ બાપા વટી જાવે. લે વટાઈ ગયો. વટાઈ ગયું ને? હા વટાડવાનું હોય. હા અને આ તું આ બધું હું ઉપાડીને લઈને આવ્યો. આને તો ધી જીતા આવે. શું કરવાનું? આ પણ આ ચા લઈને જા. હું લઈને આવ્યો. ઉતરાવો ને. ના ના એ મેં કીધું એમ એક કર્યા. આ હું લેવા લઈને આવ્યો. આ પણ શું છે આ? દાદા શ્રાવણ મહિનો આવે ને લે આપણે આમાં કથા વગાડવાની છે. ભાઈ એ શ્રાવણ મહિનાને રાજી વાર છે. હું અત્યારથી લઈને અહીંયા આવ્યો. મેં કે જા મેં કોઈ જાતો હા મુચ્ચા દાદા મેં કે જા આને પણ રાખતા હોય તો આમ થઈને ગુડાણો હોત તો આપી જો દાદા. પણ તને કોને હમ દીધા હા તારથી લાવવાના? પછી મળે નહીં તો આવેલા હાથ ફર કરાય ને. આ બહુ સારું લે. દાદા હું કોક મહેમાન આવે મંગાડોહાનું ઓલે. મંગા ડોહાનું ઓલે હા બસુડો નામ છે. હા ઈ નામ તો મેં પેલું વેલું સાંભળ્યું. હા મેં પેલું બસુડો અને કે આગા જૂના સંબંધી છે એમ. આપણે કોઈ ભાઈઓ ને હાલ તો જોવાથી હાલો હે કોણ છે મહેમાન છે. આપણે ઓલે મહેમાન આવે તો એ બેસારા આવે 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 બરોબર. આપણે સાઈ હાલ હાલો હાલ હાલ. આપણે ઈ પાને સા પાણી ના પીવાય ને. હા કા તું બહુ યાદ રાખાવો. મારું ફાટક તો આ છે. એને કીધું થઈ છે કોઈક ભાઈ બેઠો છે. એ ભાઈ એ વડીલ અહીંયા આવો ને ભાઈ વડીલ. હવે ઓલા મંગાભાઈ ભોજનની વાડી આ છે. એની વાડી તો હશે હા પણ તમે કોણ? હું ધાંગધ્રાથી આવું ને એનો મહેમાન છું. ધાંગધ્રાથી? હા. તમારું નામ દાદા? મારું નામ બસુડો. બસુડો? હા.
હા મંગા ભોદરની વાડી તો હશે. હા તો મળશે ખરા? હા તો આવું માલબા ઉભા રહે ને પૂછતો આવું. પૂછો વડીલ. એ મથુરભાઈ તડકાના પોરો ખાવ પોરો પોરો બોરો ખાઈને પછી વાટજો ભીંડો ભલામણ હું વાહ હા જોતો ને બળજાનો ખીલો સહી પણ દાદા હું ગાયે ગાયલો હવે એમાં કઈ દેખાણું નહીં. તે પણ જરાક જોવું તો જોઈએ કે નહીં પણ દેખાય તો થોડા પડીએ દાદા. તે તારે હું એટલે બધી ઉતાવળ ફાટી જતી એમાં એવું છે હા કોઈક મહેમાન ડેલી આવ્યા અને તમારું નામ દીધું. એટલે તું તો આખો દી ડેર લેતું ફોરે કે હું કોક આવે એટલે તો દોડીને અહીંયા આવે એમ તમે દાદા વાડીમાં કામ કરતા તો ડેલી કે કોઈક મહેમાન આવે જોવું તો પડે ને આપણે. મને તને હાવ નવીરો ભાઈ એવું લાગ્યું મને તો આખો એને કે આ જ્યાં મને લાવ્યા જ કરે અહીંયા બધા શું કરું આવેલ કઈ માણસને પાછા કાઢી મૂકે. કે તને ખબર છે મારું મહેમાન સહી તમારું નામ દીધું એ કે મંગા ભોદરની વાડી આજ. મેં કીધું હા. મારું નામ દીધું તો અને ધાંગધ્રાથી આવ્યા કે અને બુસુડો એ કે મારું નામ છે. હા કટિકા હા એને બોલાય તો ખરો મને કાંઈ એવી હરવાર નથી હા. આગળ હું કાંઈક વિચાર કરું તો વળી ધાંગધ્રા હું એક વખત ગયેલો તો હતો પણ પછી યાદ કરું લેવું હા તે લ્યો બોલાવ હા તો. બોલાય બોલાય હા? વાહ વાહ હાલો ભાઈ. શેલ માલબા હા હાલો. જય દ્વારકાધીશ. આવો મહેમાન આવો ઓળખાણ પડે? ઓળખાણ નથી પડતી બેહો તો ખરા ઓળખાણ પડે? હું બસુડો. બસુડો હા ઓલી ફેક્ટરીમાં કામે થતા મારો ભાઈ બસુભાઈ વાહ હા સારું છે ને દયા માલિકને. બસુભાઈ બોલો. ધાંગધ્રામાં વરસાદ પાણી કેમ વરસાદ તો બહુ પુષ્કળ છે વણ તો અને હારે મારું છે ને લીલા લહેર છે ને આ બધી. એમ ને હા તમારે કેમ છે અહીંયા? અમારે જો ભગવાનની મહેરબાનીથી આ 3 દિવસ વરસાદ બંધ રહ્યો નકર ઓહન વરસાદ અમારે હારો હારો પણ માલિકે બધાની મહેરબાની કરી દીધી. હા કામ મખણભાઈ કઈ બાજુ? આ મંગા દાદા ઓલા થઈ ક્યાં દાદા? હા ત્યાં કોઈક મહેમાન આવ્યા એમ કે. મહેમાન આવ્યા હા આ ઢગલો કે મને મહેમાન આવ્યા. તો હાલો ને અહીંયા ક્યાં આવું નીશું આપણે બે ઘર વળતા કરી અહીંયા હાલો દાદા તો યા ભલે ને હાલ બે કરતા ત્રણ બોલા એ મખણભાઈ હાલો હાલો અહીં હાલો હાલો હાલો. ડેલો તો બંધ છે આમ જરીક જોતો ખરો બંધ છે એને ખબર પડતી. બંધ છે ક્યાં દાદા? અરે ભાઈ ભૂંગેથી હું હો ઢગા તું તો હાવ ઢગો જ રહો. મખણભાઈ જરીક બંધ બંધ કરી દઉં ને જા. હા, કરજો બંધ કરજો બંધ કરજો. આવો ભગવાનભાઈ આવો આવો હા મંગાભાઈ કેમ છે? હા સારું હા આવો આવો બેહો જય માતાજી. જય માતાજી. આ મહેમાન મહેમાન ભગવાનભાઈ એવું છે જાણીમાં આ વર્ષો પહેલાં હું થોડાક સમય ધાંગધ્રા ગયેલો હતો ઠેક ઠેક તે કંપનીમાં કામે જતા હા ત્યાં બસોડો મારો ભાઈબંધ થઈ ગયો તમારું નામ બસુભાઈ છે? ઠેક ઠેક એટલે યાદ બિચારો ગોતતો ગોતતો મને મળવા આવ્યો ના ના સારું કર્યું ને એ બાને અમારે ઓળખાણ થાય ને ભાઈ. હા કાકા આપણે અહીંથી વાડીએથી અહીં લાંબા ચજરા સા પાણીનું ક્યાં મહેમાન આવ્યા તે હા કા હા શેરડી વાહ એડી તો પીવે. હા એમ કે દાદા આ બધા આવ્યા સા પાણીનું તો કાંઈક કરો. ચા પાણીનું કરવું કટિકા હા આ બધા મહેમાન આવેલા છે અને કઈ દુકાના મહેમાન બેઠા એટલે તું ચા પાણીનું કંઈક કરી ભાઈ ચા પાણીનું. હા જગા આગળ થાય હો ભાઈ બેહો માખણભાઈ બેહો બેહો ભગવાનભાઈ આ મેલ મહેમાન કરાવે કાંઈ નક્કી જ નહીં હા એ તો ભાગમાં હોય ને એને ઘેરે મહેમાન આવે. એટલે પણ હવે કામના સમયમાં મહેમાન આવી જાય બોલો એ હારા પડતા મહેમાન ના. હા હા તે ભાઈ બસલા હા. તને આ વાડી જડી ગઈ છે જડીવાના એક ભાઈ મને મળ્યો ને હા એમને પૂછ્યું હા કે ભાઈ મેં કીધું મંગાભાઈ ભોજની વાડી ક્યાં? એ બસુભાઈ હું હતો. તમે હતા? હા જય માતાજી. જય માતાજી. દાદા હા હા ભાઈ. ત્યાં સીધું હોય એમ ને હા. હા આ ભાઈ એ મખણભાઈ અહીં આવો તો શું છે દાદા આખલે વળી ઢગલે કે ખરખું હીંજું નકર બે જે મહેમાન આવે ને બધાને અવળે રસ્તે સડાવે.
આગળ વળીને ક્યાંક સારું હુજી ગયું કા એના મગજમાં કંઈક આવ્યું છે નકર તો એમ કે ઓલા પણ છે ને ઓલા પણ સડા ઊંધે રસ્તે હા એના પાયક પાયરા મહેમાનના શેના બસુડા આખા તળાજા તાલુકામાં મારું નામ બોલે હો કે મંગો ભોદર કેમ ભગવાનભાઈ હા એમાં કઈ ઘટે જ નહીં હો ભાઈ અને છે ને બસુભાઈ આ ભગવાન ભોપા દિલ્હીના જાપા સુધી નામ બોલે હો આખણિયા અહીંયા તો આની એક કે કોઈ ગામમાં ને હામાં મળે ને બોલાતા ને વળે દિલ્હીના ઝાંપા ને એક વળે તળાજા તાલુકામાં એક દિલ્હી ગગડાવે અને તળાજા તાલુકો ગગડાવે બે એવા ફાંકા મારે વાત કરી મોટા મોટા ગોળા જ મેકે નીકળ્યા ટકા હા ઓલો કતિકો શા બનાવવા જો કે ખીચડી બનાવવા જો હવે ઈ તમે કીધું ને શા બનાવ પેલા શા બનાવવા કીધી તું જાની જરાક મારે દેવું તો હે તો તારે જવું પડે ને હું હાલ ની ઓલા ડોબા કેટલી વાર લગાડી ઓલો ડોહો કારોનો રાડું નાખે વાર તો લાગે ને એક તો આ સોમો હોય તો બોલતો બધા પલ્લી ગયેલા હતા ને એમાં સુલે હતી ગેસ થોડા છે તે ભૂખ ન મરાય દાદા હાલ આવ્યો લાવ્યો હા લ્યો દાદા પેલા વાર કેમ લાગી બેટા વાર તો લાગે જ ને દાદા અત્યારે બળતણ બધા પલ્લી ગયેલા હોય હા અને એક કોર 3 વર્ષ નો હતો પાછો ગામમાં ગયો તો ગામમાં ગયો તો લેવા તો અહીંયા બસો ભાઈ વાર લાગી લ્યો લ્યો સા લ્યો લ્યો દાદા સા ભગવાનભાઈ ને આપો ભગવાનભાઈ ને દે ને સા દે એટલે આમાં નો હોય એ પણ એ એને પટ્ટી ને પલાળીને ખાવું છે પટ્ટી હા દેની તેવો કઈ નાનો ગેગો છે ઈ? હા હા ગીગા દે 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 માખણ ઢગા હાલો હવે ભાગવું ના હે આ બેલી આપી મંગા ભાઈ હવે તમે છે ને મહેમાનને હાંસવો સરભરા કરો હવે અમે જઈએ અમારે બેલી આંકવી છે સિંગમાં ભાગવું છે ભાઈ ભાગી ભાઈ હવે હા 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 બરોબર. વરાપ નીકળે હારી ને હા, હા. હા બેલા બેલા આપો એટલે રોંઢા પણ છે કે તો પાછા આવી હા એ કાંઈક વિચાર કરીને તો હું કેટિકાને બોલાવા મોકલી તને હો હો હેડ્યા જ આવે હા ભાઈ બસો હા તો આપણે હવે ભાઈ તારે રોટલો શાક આલી છે ને ના જમવામાં? રે ના તો પાવભાજી લે કટિકા આ બસો કે પાઉં ભાઈ ખાધું એમ દાદા હા અહીંયા સીમમાં આપણે ગામ પાવભાજી ક્યાં લેવા જાઉં હા ભાઈ બસો બોલો તો કદાચ અત્યારે તારે લાવી દઈ રોંઢાની પણ હા દે તું શું ખાય ભાઈ હા પાવભાજી અરે મારો ભાઈ આ મને તું ધંધે લગાડી દે 365 રાજનીતિ પાવભાજી અરે અહીંયા તો ડાળ ને રોટલો ને ડુંગળી હોય બીજું કઈ પાઉં ભાતા ન હોય અહીંયા હા એવું મને એ ફાવતું આપણે દાદા સાહીને કઢીને ખાતા તો સાહીને કઢીને રોટલો ખાઈ લેવો પડે ભલામણ તમે ખાતા હશો પણ હું પાવભાજી સિવાય નહીં ખાઉં ભાઈ ભાઈ બસો હા તું ઓલા લીમડે હો ને હું તારે હારું ફર કરી રાખું કાંઈક હા પણ મને ભૂખ્યો નહીં રાખો ને તમે ના રે ના ભાઈ તારે હારું પાઉંભાજી લેવા આ છોકરાને મોકલો જાય હા, વાંધો નહીં હે દાદા હવે શું કરવું તું કેમ કરી હવે આવા નવા ભાઈ બંધો આવે તો પાઉંભાજી જ ખાવી તો મારે શું કરવું આ કાંઈક જાય એમ કરવો છે રસ્તો મારી પાસે હા, બોલ ની ભાઈ ઓલા ઢગાના બોલાય જ થાય હા તો તું થોડા થોડા બોલાય રા હે હા એને બોલાવી ને આયા હબદે લા ભારે રસ્તો છે હા લા બોલાવી રા હા, યાર. હા કાકા કા લે ઢગા હા. તું ક્યાં જા વાડીએ જાઓ તને એક કામ કરીને ભાઈ બોલ ને તો મંગાતા બોલાવ ત્યાં સુધી આવી જા ને આય લો મંગાતા આ જગા બે ભાઈ હો તો દાદા બે કામ તને શીંધવું છે મારે હા હા બોલો જો તને ખબર તો નહીં ઓલો મારો ભાઈ બંધ બસુડિયો આવ્યો એ પાઉંભાજીનો હરેડો એ હા એટલે મારે અહીંયા પાઉંભાજી ચાલી કાઢવી એ જાય ને એવું કરી કાંઈક ભાઈ એમ કરું હા કરવું પડશે મારો ભાઈ 2000 થાય એમાં એટલો બધો પૈસા 2000 હું તને 28000 આપી દઉં હે 28000 હા પણ હાથ પડે રહેવાનો દીવો ને મોટસો વાળો તો જ પકે એમ હા કરતા જ મત હવે મારો દીકરો હું બીજી વખત ફરકવાનો તો ને એવો મહેમાન હાલે 28000 પાછા હો જો હા હાલે મને કોઈ એમ ન કેવું મારે પાઉંભાજી ખાવી એમ નો કે બસ લા આને લીધા ને અરે સાહેબ કતિકા લાવ